हेलो दोस्तों, गुड मॉर्निंग। केम छो बधा मित्रों? मजा आवशे मित्रों। अत्यारे अमे लोको नाही धोईने फ्रेश थई गया छे ने अत्यारे घरे छे जुओ डेरी पर। अने आ डेरीनुं मशीन छे तो अत्यारे मैं अने प्रकाशभाई जवाना छे मोटी गाड़ी लईने मशीन सर्विस कराववा माटे डेरीमां। अने आपणी साथे रસ્તામાં એટલે मतलब કે બારિયાથી આવવાનો છે શિવાંશ, તો આપણે એને પણ લઈ જઈશું। તો આપણે ફટાફટથી મૂકીએ છીએ મશીન। ચલો અને ઉઠાવો। हमको पहले मिलवानू तुमने शू पहले? हाँ हाँ और आता फुटू मिल फुटू तेलનું। तो આપણે આ મશીનને અહીંયા ગાડી આપણે અહીંયા ગાડી મશીનને મૂકશું। પહેલાં અહીંયા ગાડી પૂઠું મૂકશું એટલે સીટ બગડે ના, એટલે બધે નહીં। અહીંયા નજીકમાં જ રાખ। હા होटल में अजीन। तो दोस्तों अत्यारे આપણે ફટાફટ ઘરેથી નીકળી ગયા છે અને પહેલાં સીધા આપણે જઈશું શિવાંશને લેવા માટે। મેં પ્રકાશભાઈ અને શિવાંશ આજે શિવાંશને ગોધરા ફરવા માટે લઈ જવાના છે। જો અત્યારે બારિયા પહોંચી ગયા છે, આપણે શિવાંશને લઈ લીધો છે। શિવાંશ तो આપણે ફટાફટથી જવાના છે સંતરોડ ટાઈપ, સંતરોડથી ફરીને જવાના છીએ। તો દોસ્તો આપણે અત્યારે આ સાઈડ ટોલ ટેક્સ પહોંચી ગયા છે અને જુઓ શિવાંશ શું કરે છે? શું કરે છે? હા બોલો, કેવું છે? કઈ નહીં કેવું? અહીંયા આગળ એક ઇમરજન્સી લાઈન લગાવવામાં આવી છે। जो एम्ब्युलन्स माटेनी स्पेशल एम्ब्युलन्स है, पुलिस है। तो આપણે ટોલ ટેક્સ જસ્ટ પાસ કરી લીધું છે અને હવે સીધા જઈશું ફટાફટ ડેરીમાં। તો આપણે પહોંચીશું 15-20 મિનિટ થશે આજથી પહોંચતા। तो दोस्तों આપણે ગોધરા બાયપાસ આવી ગયા છે। ત્યાંથી ડાયરેક્ટ જવાશે શામળાજી અને સામે જવાશે અમદાવાદ અને આ બાજુ મોડાસા જવાશે અને અંદરની સાઈડ જવાશે આપણે ગોધરા। એટલે આપણે ડાયરેક્ટ સીધા જઈશું પહેલાં ડેરી પર। ત્યાંથી લગભગ 2 કિલોમીટર છે। જુઓ તમને બતાવીએ બાયપાસ રસ્તો, આગળ જતાં ચોકડી પડે છે। જુઓ आई गयो છે बाईपास। અને જો આ બબુ ચક્કર શું કરે છે? શું દેખે? કયા આવ્યો બેટા? કયા આવ્યો? ओ आई तो डायरेक्ट सीधा पहुंचीशू આપણે ડેરી પર। तो दोस्तों गाड़ी पार्किंग में मूकी दीधी है ने शिवांश ने प्रकाशभाई आगळ छे। तो मैं शिवांश अत्यारे जता छे पहला मशीन रिपेर करावा माटे। तो फटाफटथी जईशू मशीन ने लईने ज्यां गाड़ी मशीन सर्विस करे छे त्यां गाड़ी। अने आ गाड़ी पंचामृत डेरीनो नजारो छे। जुओ शिवांश मजा आया। चलो चलो उचको चलो। प्रकाश
ફટાફટથી જઈએ છીએ અમે લોકો સર્વિસ સ્ટેશનમાં. શિવાંશનો ફોટો પાડશું અહીંયા ગાડી કે આવ. આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ ચાલો ચાલો. શિવાંશ એકલો ફરે છે ડેરીની અંદર. ચાલો આવો આવો. એ શિવાંશ નવી બિલ્ડિંગ છે ડેરીની અંદર, ત્યાં આગળ પીછે પીછે આવે છે. મજા આવે મજા આવે હે હે હા હા શું થયો હે ઉચકો ઉચકો. તો દોસ્તો અમે લોકો અહીંયા આગળ કેનના લેટર પેડ લઈને ગયા હતા કે ડેરીમાં અમને 3 કેન ખૂટે છે, તો અહીંયાથી એવું કીધું કે આ નવી બિલ્ડિંગમાં પહેલા માળે જવાનું કીધું છે. તો મેં શિવાંશને બધા લોકો અમે જતા છીએ. જો શિવાંશ આવી ગયો છે નવી બિલ્ડિંગની અંદર, તો અમે લિફ્ટની અંદર જઈશું. સ્ટાફ અને એક્સિસ આપણે અહીંયા આગળ જવાનું. ચલો આપણે જવાના છે પહેલા માળે. એક દબાઈ દીધું છે. શિવાંશને આવી ગયા છે. એ અરે વાહ. એ હું થયું. તો દોસ્તો અત્યારે ફાઇનલી સરની સહી થઈ ગઈ છે ને હવે અમે લોકો લેવા જશું કેન. શિવાંશ આ બાજુ આપણે નીચે જવાનું છે. હવે ફરી પાછા જશું લિફ્ટની અંદર. હા ચાલો. શિવાંશ આવી ગયો છે. શિવાંશ આવ્યો છે. જો આપણે ગ્રાઉન્ડ ફ્લોર દબાવીશું 0. તો આપણે ફટાફટથી જઈશું કેન લેવા. ચાલો શિવાંશ. હા આ બાજુ આ બાજુ આ બાજુ છે. બહુ ચાલવાનું ગમે છે આ છોકરાને. ચાલ ચાલ ચાલ. તો અમે લોકોએ નીચે ઉતરી ગયા છે બિલ્ડિંગની અંદરથી. તો હવે અહીંયાથી આપણે જઈશું ગાડી પર અને લઈને જઈશું અંદર. અહીંયા આગળ જે કેન વિભાગ છે ત્યાં આગળ, તો આપણે ત્યાંથી આપણને કેન આપશે. ત્યાં સુધીમાં આપણું સર્વિસ કરવા માટે મૂક્યું છે આપણું મશીન, તે પણ સર્વિસ થઈ જશે. તો જુઓ એ છોટા રાજા જે ખુશ હો ગયા હે. ખુશ ખુશ. ગોદરા પરવા મળી ગયું છે ડેરીની અંદર. જો આપણે હવે ફટાફટથી કેન લેવા માટે જતા છીએ. ડેરીની અંદર ગાડી નાખી દીધી છે. કામકાજ ચાલુ છે. જો આપણે ફટાફટથી કેન લઈ લીધી છે ને પાછા રિટર્ન થઈ ગયા છે અંદરથી બહાર જવા તરફ. તો આપણે ગેટ પાસ આપવાનો છે, ત્યારે જ આપણને જવા દેશે. તો આપણે પાસ બી લઈ લીધો છે ને સામે નવી બિલ્ડિંગ બની છે જુઓ. તો હવે આપણે ફટાફટથી નીકળીશું અહીંયાથી. કામ બધું પતી ગયું છે. 3 કેનો આવી ગઈ છે. મશીન સર્વિસ થઈ ગયું છે અને બસ સામે ગેટ પર જવાના છે. ગેટ પાસ જોઈશે. જો રોકેટ છે બેટા. હા જુઓ આપણે ડેરીની બહાર નીકળી ગયા છે અને હવે બજારમાં થોડું કામ છે, તો ત્યાં આગળ જતા છે અને નવી બિલ્ડિંગનો તમને નજારો બતાવીશું. હા બેટા
આહા શિવાંશ કંઈક કહે છે, સાંભળો. તો દોસ્તો અત્યારે આપણે ગોધરાથી અંદરથી બહાર નીકળી ગયા છે અને જસ્ટ આગળ આવશે આપણે શોરૂમ હોન્ડાનો અને એની આગળ આવશે મારુતિ સુઝુકીનો. તો આપણે અત્યારે શિવાંશ જુઓ ઊંઘી ગયો છે ને આપણું બધું કામ પતી ગયું છે. તો જુઓ દોસ્તો અત્યારે આ જસ્ટ આપણે બહાર નીકળી ગયા છે. આ સાઈડ લુણાવાડા જવાશે, સામે દાહોદ અને આ સાઈડ આપણે જવાશે પાવાગઢ. 47 કિલોમીટર છે જે, અને સામે પોલીસ ચોકી છે. તો આપણે જઈશું સીધા ને સીધા ટોલ ટેક્સ, કારણ કે આપણે ગાડીનો પાસ છે એટલા માટે હાઈવે પર થઈને જઈશું તો જલ્દી પહોંચી જઈશું ઘરે. તો ફાઇનલી આપણે ભૂતિયા ટોલ ટેક્સ આવી ગયા છે અને હવે ફટાફટથી પાસ કરીશું ટોલ ટેક્સ. ત્યારે હવે લોકો રસ્તામાં આવી ગયા છે, ટોલ ટેક્સ પાસ કરી દીધું છે અને આપણે શિવાંશ એકદમ સૂઈ ગયો છે ગોધરાથી. તો જો અત્યારે આપણે રસ્તામાં જ છે અને 10-15 મિનિટમાં આપણે બારિયા પણ પહોંચી જઈશું. તો આપણે સીધા જઈશું ગાવડા ઘરે ડેરી પર, કારણ કે કેન પણ છે અને મશીન પણ છે. તો પહેલાં ત્યાં ગાડી ઘરે જ જઈશું. તો દોસ્તો અત્યારે અમે એકદમ ચા પીને નાસ્તો કરી લીધો છે અને શિવાંશને મૂકી દીધો છે અહીંયા ગાડી બારિયા મકાન પર. તો હવે અમે લોકો જઈશું પ્રકાશભાઈને ઘરે મોટી ગાડી લઈને. તો આપ વિડીયોમાં બન્યા રહો, ફટાફટથી નીકળીએ છીએ ઘરે. તો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, કારણ કે આપણે સવારની અંદર બીજા દિવસે આ બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ અને એમાં પણ થોડી એડ આપે છે શિવાંશ. તો બાય બાય.